માતાજી મિત્રો, કેમ છો બધા? ફરી એકવાર અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો બધા અમારો બ્લોગ જોજો પૂરો, અને સારો લાગે તો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. ભૂલતા ને મિત્રો, આજે હનુમાન દાદા મંદિરે જવાનું છે. નાયતા પોરે જવાનું છે 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી જવાનું છે. કામ બીજું પટાઈને બધું ઢોરાનું કામ કરીને પછી જા. સવારના વાગી ગયા છે 7 ને મમ્મીને તો અત્યારમાં દયણો કરવા બેસી ગયા છે બાજરીનો. ખાવા નહીં જોવા? હે ખાવા નહીં જોવા એમ? ખાવા તો જોવા જ ને તારે. જય માતાજી. જય માતાજી. સર કામ બીજું પટી ગયું? કામ ઢોરાનું પટ્યું, હવે સારું અઢવાનું કરવાનું છે. જય માતાજી. આજ તો જવું છે નાયતા મોડા 12 વાગ્યા પછી ખાઈને હનુમાન દાદાએ દર્શન કરવા પડી. શનિવાર છે એટલે આડા લાભમાં છે. ભાડે ભાડે આડા લાભમાં છે. હવા 500 રૂપિયા મેં એક આડો મળે ભાડે. ચાયથી 1000 રૂપિયા. ખરા જ ખાવા 1000 ને કોઠી વેસવાની કરોડે. ચા 50 મળે છે. એ કાઠિયાવાડી મળે. એક આડાના 500 રૂપિયા. ના 1000 અમે લાવવા જ પડે, ઓછા થઈ જાય એક આગળ. આપણે 4 છે કાલે એમ. બધાના કાલે જ બધા મરી ગયા ને હાચમ ના જ મર્યા. જો નાના ભાના હાચમ. તો કાલે હાતમ છે એટલે કાલ આપણે એમ પાડિયા લાવવા પડશે ભાડેથી. રૂપિયા એક આડો મળે ભાડે 525 રૂપિયા. પોર તો હસી ખબર કોઈ પોર મેલ્યો તો પણ કોઈ આવ્યું જ નતું. એમને એમ બીજા દાડે લેવું પડ્યું. ના ના 500 તો ખાવા બેસતા હોય. બેને હરાજ નાખવા પડે. વળી મર્યા છે કોઈ નાખે ના નાખે છે એને નાખવા બૈરાના હરાજ લઈને આદમીને જ જે હોય શીસડો હોય નાખવાનું. ઓય કોણ બૈરાને શીસડી પણ શીશડો ના ભાવતો હોય તો ના ભાવતું હોય તો કોઈ જે ના ભાવતી હોય તો ડોહા જ ઉભા સાથે બધે ડોકા નાખે. જો ડોઈશેના છે ને કઠિન રોટલો નાખવાનો. ડોઈશને તો કશું નહીં, મર્યા ચીરદોણે કૂતરું મર્યું અને ડોહાને તો પૂર્વજ થઈ તો પૂજે કેડિયામ પૂરે. એ તો ડોઈશેના ચમ અને ડોઈશે વળી નાડે ને તો ગડુડામ પૂરે. એટલે બેટી બહાર નીકળે જ નહીં. ડોઈશેના ચમ એમ છે ખબર છે? ડોઈશે ડોહાનું લોહી વધારે પીધું હોય ને એટલે ત્યાંમાં દશા ચેડે આવે છે. ગડુડામ પૂરે પૂરી. તમારે ઘેર ઘેર તો માટલી ને કેડીઓ તો હશે જ. એક ડોશીનો માટલો હશે ને ડોહાનો કેડીઓ હશે. આ તે દીવતાય પૂરેલા ને મર્યા ચેડીએ પૂરે પર આ ગાલી જ નાખી. હવે નાખી કાકાને આપણે 11-12 વર્ષ છે. કોઈ હજુ 12 વર્ષે 12 વર્ષમાં કોઈ નેવામ ને તાચીને બેઠા હોય કારે ચેડ મને શીરો ને શીર નાખી. સાચી વાત છે. પૂરો બાજરી નહીં બોલું ધોળ ઓરવા એટલે તો બાજરી શું કરવા સાફ કરી? ચલો તો મિત્રો, હવે આપણે અત્યારે નાયતા હનુમાન દાદાના મંદિરે જવાનું છે દર્શન કરવા. તો અહીંથી હવે નીકળીએ છીએ અને ગામમાં જાણ, ગામમાંથી પછી નાયતા દા. વાડીમાં જમીને આવી રહ્યા છીએ. આ છોકરા અત્યારે હનુમાનના દર્શન કરી લેવા ગયા છે અને અત્યારે અમે હેડ્યા છે. અને આ છોકરો કેનો છે? આ છોકરા છે ભાઈ નારાયણભાઈ કરશનબાને મોકલાનો છે. ઓય ઓ મારો બાબા, આ છે ભણ્યો ભણ્યો છે. ઓય જયરામભાઈ મહારાજ. શૈરમભાઈ મહારાજનો ભણ્યો? ઓય ગોજીબુનનો? અરે પેલા ગીતાબેનનો ને? તો મિત્રો જો અમારો તળાવ છે હો તારવણનું. ફાટ ભરાયેલો જો હડકાયાથી. શું પટેલ કહો? આ તો સારો કહેવાય નહીં ચમ તારી રેડી છે ને? તો ભારત આવું દેખો, આપણે માનેલા હોય, કોઈ ગુરુ કરેલા હોય એ ગુરુ ન મૂકો. હા બસ, એ બધી જગ્યાએ આ જ ગુરુ આવું છે. આપણે મારા હાથે એમનો પિંડ મૂકેલો. દાદાભાઈને માતૃશ્રી ઓફ થઈ ગયો તો એમનું શ્રાદ્ધ થાય છે અહીંયા, મૂકો એમના નામમાં. અને શ્રાદ્ધ ચાલુ જ છે. દેશાદેવીના બીજા કોઈ કાકાના શું દીકરા નરેશભાઈ શાંતિ? ભારત રાજપુત્ર એવા કોઈ આપણા પૂર્વજો છે? મૂકો બધાનું નામ. તમારા આવું બાનું નામ મૂકો, બાનું નામ દઈ મૂકો બધા. તમારી મધર મૂકો એમના નામ દઈને બધા પી. એટલે આપણે તો મિત્રો જોવો, આ ઈશાભાઈની ભેંસ્યું છે. ઈશાભાઈના તબેલા આવ્યા છે નાયતા. ચમ આવા હોઈ રહ્યા છો? હે સોમલો ચો ઘેર છે જ નહીં?
મો શિમલાને ઘેર આવ્યો તો ભેળો થવા પણ શિમલા તો દુદાણોમાં ચો કપડાનો ઓય શું કહો શાંતિ હેડો કાઢમાં હડમાને મોટા દાદો શિમલાને 2 જણા કીધા ચીડાઈ નાહી ગયો કહેતો હતો પણ એ તો જતો રહ્યો જય હનુમાન દાદા હવે મંદિરે ઈસોભાઈને અમે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે તો આપણે શ્રીફળ ભાઈ શ્રીફળ મળશે એક આલજન શ્રીફળ હેડો હનુમાન દાદા હનુમાન દાદાને શ્રીફળ લઈ લીધું છે ઈસોભાઈ શ્રીફળ સોલી નાખ્યું કમ્પ્લીટ કરી નાખો હેડો જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય હનુમાન દાદા ચારણિયા હનુમાન દાદા જય હનુમાન દાદા જો મિત્રો આ હનુમાન દાદાની મૂર્તિ છે અમારા નાયતા ગામની જૂની પરંપરા મૂર્તિ છે મસ્ત મજાનું મંદિર બનાવેલું છે જય ચાલો તો મિત્રો હનુમાન દાદાના દર્શન કર્યા અમે નીચે ભાઈએ હવાથી નીકળ્યા છે એટલે ગામમાં હનુમાન દાદા એ આવવું પડશે અમારા ગામમાં બરાબર અહીંયા જઈને દર્શન કરીને પછી ઘેર જશે હવે હિસાબભાઈને મેળવા દો એટલે ચા પીવા હોટલ ઉપર પીવા હિસાબ હા બા કેવડું લાયા હે કોણ લાવ્યું બા લાયા કર્યા આવી ગયા છે ને હવે અમારે ઉરી કેળું કાય છે ને મિત્રો હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે ગામમાં અમારે જય માતાજી જય હનુમાન દાદા અમારા ચેડે આ છોકરા બધા આવી ગયા છે સબસ્ક્રાઈબ કરો છે જય માતાજી જો આ બધા છોકરા આવી ગયા જય માતાજી જય હનુમાન દાદા હનુમાન દાદા હા જય બજરંગબલી જય હનુમાન દાદા જો અમારા હનુમાન દાદાનું મંદિર છે ને આ બધા છોકરા જો આવ્યા છે હનુમાન દાદા શનિદેવ છે હા શનિદેવ ભગવાન છે વાહ વાહ જય શનિદેવ ભગવાન જો આ છોકરા બધા આવી ગયા છે શનિદેવના હનુમાન દાદાના દર્શન કરવા ને તો કાનો છોકરો છે અમૃતભાઈનો અમૃતભાઈનો હા ખરો તલાબાન અમૃતભાઈ રેડી તો નારાયણભાઈ કરશનભાઈ હા નારાયણભાઈ સવારે હતો એ જ મંદિર બન્યું છે એ ધર્મશાળા બની છે અને હોમે પેલું પમ્પિંગ સ્ટેશન છે તળાવ બનાવેલું છે આ પોણે પીવાનો વધ છે હા હાલ મસ્ત પીવાનું પાણી છે હા હવે મિત્રો હનુમાન દાદાના દર્શન થઈ ગયા ને હવે આપણે હા ઘેર તબેલે જઈને આપણું કામ ચાલુ કઈ થઈ જાય ચી કુંડીમ એમ જો માવડા અલ્યા ઊંચા થાય તો બહાર નીકળજો લુગડા કેટલા પહેરેલા જો લુગડા પહેરી નહીં માવડા ધમાધમ ધમકા મારી રહ્યા છે હે પાળી ઉપર ઉભા પાળી ઉપર રે હા જો અવાળામાં પડ્યા માવડા ભેંસો ગોળી તાપના બારે નીકળો પાળી ઉપર કોન્ટેક હારો મળે એક તો જય હનુમાન દાદા જય હનુમાન દાદા લેરો ભાઈ આયા છે તમે ચલો તો મિત્રો હનુમાન દાદા દર્શન કરવા જતા અને આયા છે હવે ભરતભાઈના ફાર્મ હાઉસમાં આવ્યા છે તબેલે તો જોઈ લે કીધું તબેલો ભરતભાઈનો ભેંસું બીજી જો આ બધી ભેંસું છે ભરતની અમાર 4 ભેંસો છે 4 ભેંસું છે જો મસ્ત મજાની ભેંસું છે નવરાઈ છે રેડી જાળી બાળી હારી મારી છે કૂતરા આવે છે જો અમારા ભરતનો તબેલો મસ્ત બનાવ્યો છે થી આવી ગયા પાછા ઘરે અને ઢોરોને સાત બાર નાખી કાઢો બધું કામ કરી નાખો શું કામ કર્યું કહો થઈ ગઈ ને યાર પેલા શંકરન તો હવારી એનું ઈ નાખ્યો તો ક્યારે ભાડાનો તો પેલો પોટકો ચાલ નાખ્યો તો હવે સાંજના વાગી ગયા છે 7 ને આપણે ઘરે આવી ગયા છે હવે જમી લેશું આજે તો અમારા વાહના છોકરાએ પ્રોગ્રામ બનાવ્યો છે પાટણ સર્કસ આવ્યું છે એ સર્કસ જોવા જવાનો એટલે એને થોડો વ્લોગ ઉતારશે થોડું બતાવશે વ્લોગ હજી તો તમારે આવું છે સર્કસ જોવા ગાડીમાં ક્યાં જગ્યા છે નકાવો તો
ત્યાં તારે 8-10 જણા હશે ને કેટલા સમય ગાડી કઈ કરી છે એ તો એક જણો ઓછો થાય તો આવતા રહો. પણ એ તો ઓછો શેનો થાય એ બીજો જ કોઈક ભાવલાને ફોન કરતો હતો કે મને આ મારી જગ્યા થાય મારી જગ્યા એમ કહું છું કોણ હતો શીખે તમારા નજીકના તો 400 રૂપિયા છે. નજીકના 400 રૂપિયા, દૂરના વચ્ચેના 250 ને છેલ્લે સીટ આવે ને એના 150 રૂપિયા. છેલ્લેથી બ્લોક ને બનાવે તો લોબેન પડશે ને લોબેન પડે એ તો. 250 વાળી ટિકિટ લેવાય પણ વચ્ચે બેહાય ના પહેલા જ બેહાય ટિકિટ. પહેલાં તો 400 રૂપિયાની ટિકિટ છે. સરગત નહીં સર્કસ, શરબત નહીં સર્કસ. હવે જમી લીધું છે ને હવે વાગી ગયા છે 7:30. હવે જઈએ આપણે ઘરે ઇકો ગાડી કરી છે 8 જેટલા છે પેસેન્જર, 8-9 જેટલા ઇકો ગાડીમાં બેસી જઈશું પાટણ સર્કસના તમને થોડા વ્યૂ બતાવશું. તો મિત્રો હવે બેસી ગયા છે ચેલા બકરાની જેમ સર્કસ જોવા માટે. ઇકો ગાડી બેસી ગયા છે મિત્રો. તમારો ક્યાં આવે છે? અમે શું આ બેઠા ને. ખોલો 400 વાળી છે એમાં શેકવું હોય તો. બધી ઢીલી વાળી છે. ના 150 શેકાવો. સારું લાગે. હાડો. કાઠું કર્યું છે. ખોલ્યું ફસાઈ ગયા હતા અંદર. દબાય જ નહીં અમે ખેજી. હા ગમે દબાવો. જો મિત્રો હવે આવી ગયા છે ઇન્ડિયન સર્કસ કાર્નિવલ. બધા ભાઈઓ આવી ગયા છે. ઝડપથી પહેરે તો 150. હાય હાથીની નહીં. જો કેટલો ટ્રાફિક થઈ ગયો હે. હમણાં 10 મિનિટ પહેલા કોઈ પબ્લિકે નથી, હવે ટ્રાફિક જુઓ. અલા ભાઈ ફરક ના પડે 250 વાળી 250 વાળી. લેરોબાન આવું છું પણ જગ્યા જ નથી.
રાતના વાગી ગયા છે 12. આપણે આવી ગયા છે હવે કરે સર્કસ બીજું જોઈ બધા હોઈ ગયા છું એટલે ધીમો ધીમો બોલું છું. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.